મિત્રો આજનો આ લેક્ચર એટલે બિગ અનાઉન્સમેન્ટ કયો કે પછી બિગ સરપ્રાઈઝ કયો કે પછી બિગ લોન્ચ કયો, આજે એક સરસ મજાની સરપ્રાઈઝ તમને મળવાની છે અને એનાથી જેટલા લોકો અંગ્રેજી શીખવા માંગે છે અને ઘરે બેઠા બેઠા એ તમામ માટે આજે ખુશખબરી લઈને આવી ગયો છું. પરંતુ એ ખુશખબરી આજે હું તમને આપવાનો છું, પણ એની પહેલા આજે આ લેક્ચરમાં થોડીક વાર બન્યા રહેજો, કારણ કે આ મિસ કરી ગયા ને તો તમે ઘણા બધા લોકોથી પાછળ રહી જવાનો છો. સૌથી પહેલા આજનો ટોપિક તમને કહી દઉં કે અંગ્રેજી શીખવાની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે કરવી એ તો હું તમને અહીંયા કહેવાનો જ છું. બટ સૌથી પહેલા આજે મહત્વનો જે મુદ્દો છે ને એની ઉપર મારે ચર્ચા કરવી છે. એ ચર્ચાનો વિષય છે શા માટે અંગ્રેજી શીખવું જ પડશે. ભાઈ હવે અંગ્રેજી શીખવું જ પડશે. શા માટે? અત્યાર સુધી ચાલતું તું, હાલી ગયું બધું, બટ હવે આજના આ જમાનામાં જો તમારે સારી રીતે સર્વાઈવ કરવું છે, સારી રીતે તમારી નામના કરવી છે, સારી એવી ઇન્કમ જનરેટ કરવી છે, તો અંગ્રેજી તો શીખવું જ પડશે. નથી માનતા? ઓકે, હું તમને લાઈવ પ્રૂફ દઈને બતાવું. આજે હું તમને ઘણી બધી એવી ઇન્ફોર્મેશન આપવાનો છું કે જેનાથી કદાચ તમારી આંખ ખુલી જાય. અને હા, સરપ્રાઈઝ તો છે જ. ઓકે, શરૂઆત કરીએ. વધારે સમય ન લેતા હું વિજય નાકિયા અને શરૂઆત કરું છું આજના આ લેક્ચરની. પણ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. જે લોકો હજી એવું વિચારી છે કે અંગ્રેજી કાલથી શરૂ કરીશ, પરમ દિવસથી કરીશ, નહીં, આજનો આ લેક્ચર મોકલી દો એટલે એની આંખ ખુલી જાય. ઓકે, અને કમેન્ટ સેક્શનમાં બધા લોકો એક રેડ હાર્ટ મોકલી દેવાનું છે, કારણ કે આજનો લેક્ચર બહુ જોરદાર રહેવાનો છે. શરૂઆત કરીને પહેલા વિડીયો સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. હવે સૌથી પહેલા ઇંગ્લિશ શા માટે, ભાઈ અંગ્રેજી શા માટે? ગુજરાતી ચાલે છે ને ભાઈ, આપણે બોલી શકીએ છીએ. હિન્દી ચાલે છે ને ભાઈ, આપણે બોલી શકીએ, નેશનલ લેંગ્વેજ છે. પરંતુ તમે જ તમારી મનથી, તમારા દિલથી વિચારો ક્યાંક ને ક્યાંક ખૂણે કે ભાઈ હવે અંગ્રેજી વગર ચાલશે? કોઈ પણ એપ્લિકેશન ખોલશો ને, કોઈ પણ ગવર્મેન્ટની કોઈ એપ્લિકેશન ખોલશો ને તો એમાં ઇંગ્લિશ હશે. કોઈ ફોર્મ ભરશો તો એમાં ઇંગ્લિશ હશે. કોઈ ઈમેલ આવશે તો એમાં ઇંગ્લિશ હશે. ઇન્ટરવ્યુ દેવા જશો તો એમાં ઇંગ્લિશ હશે. ગમે ત્યાં ફોરેન જવું છે ભણવા માટે તો એમાં ઇંગ્લિશ છે. તમારે ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, કે પછી સારે સીએ બનવું છે, કોઈ પણ વસ્તુ બનવું છે, તમારે ખુદનો બિઝનેસ પણ કેમ નથી સ્ટાર્ટ કરવો, તો દરેક જગ્યાએ અંગ્રેજી જરૂર પડશે અને પડશે અને પડશે જ. તો એવા હું તમને 6 મુદ્દા કહેવાનો છું કે જેથી તમારી આંખ આજે ખુલી જશે. સરપ્રાઈઝ આવી રહ્યું છે. ઓકે, ચલો તો શરૂઆત. એમાં પહેલો મારો મુદ્દો અંગ્રેજી શા માટે. એમાં પહેલો મુદ્દો, અંગ્રેજી વિશ્વભરના દરવાજા ખોલે છે. તમને ખબર જ છે કે અંગ્રેજી વગર જરા પણ વસ્તુ શક્ય નથી. એટલે જ કીધું છે કે પ્રથમ અંગ્રેજી વિશ્વભરના દરવાજા ખોલે છે. આજના આ ગ્લોબલ જમાનામાં અંગ્રેજી એક કમ્યુનિકેશનની એક યુનિવર્સલ લેંગ્વેજ બની ગઈ છે. 100% તમારે કોઈની સાથે વાતચીત કરવી છે તો તમારે અંગ્રેજીમાં વાત કરવી જ પડશે. એ તમે ફોરેન સાથે હોય કે પછી અહીંના કોઈ ક્લાયન્ટ સાથે હોય, ગમે એની સાથે, મોટી મોટી ડીલ માટે અંગ્રેજી જરૂર છે. તમે ભારતમાં હોય કે અમેરિકામાં હોય, બધે જ અંગ્રેજી ચાલે છે. ઇફ યુ નો ઇંગ્લિશ યુ કેન ટોક ટુ ધ વર્લ્ડ. જો તમે અંગ્રેજી જાણો છો તો તમે દુનિયા સાથે વાત કરી શકશો, નહીંતર નહીં કરી શકો. અને હવે સરપ્રાઈઝ આવે છે. તો સરપ્રાઈઝ તમને કહેવા જઈ રહ્યો છું. કાન ખોલીને સાંભળજો, શાંતિ રાખીને સાંભળજો. એ સરપ્રાઈઝ છે તમારા માટે કે હવે 15 જુલાઈથી એટલે કે આવનારા મંગળવારથી આપણે એક 30 દિવસીય સ્પોકન ઇંગ્લિશ સિરીઝ આપણી યુટ્યુબ ચેનલ એટલે કે વિજય નાકિયા નામની યુટ્યુબ ચેનલ ઉપરથી આપણે ફ્રી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ 30 દિવસ સુધી શરૂઆત કરવા જઈ રહ્યા છે. રોજે સાંજે 9 વાગે લેક્ચર આવવાનો છે. બરોબર છે? 15 જુલાઈ એવરી નાઇટ 9 PM. ક્યારે? કોની ચેનલ? વિજય નાકિયા નામની ચેનલ ઉપરથી સાવ બેઝિક થી શરૂઆત કરવાનો છું, એકદમ એડવાન્સ સુધી. એટલે રોજે મારી સાથે 9 વાગે જોડાઈ જવાનું છે. 15 તારીખ, સેવ ધ ડેટ, વાર મંગળવાર સાંજે 9 વાગે. અને સાથે સાથે એની જ પ્રેક્ટિસ, માની લો કે અહીંયા 9 વાગે હું ટોપિક કરાવીશ, એની પ્રેક્ટિસ અને મારી સાથે, મારા ફેકલ્ટી સાથે તમારે પ્રેક્ટિસ કરવી છે તો એ આપણી જે બીજી ચેનલ છે ને, ગુરુ ઓફ ગુજ્જુ, જે આપણે ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની ચેનલ હતી, એના અમુક કોપીરાઇટ ઇસ્યુના કારણે આપણે એનું નામ ચેન્જ કર્યું છે ગુરુ ઓફ ગુજ્જુ. જે આપણું તમને ખબર, હવે આખું આપણું નામ બની ગયું વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ. તો આ ચેનલ ઉપરથી 16 જુલાઈથી અહીંયા જે કર્યું છે એની જ પ્રેક્ટિસ કરવામાં આવશે. ત્યાં 8 વાગે લાઈવ લેક્ચર હશે. રેડી? એટલે 2 લેક્ચર ધમાકેદાર, રોજના 2 લેક્ચર તમે અમારી સાથે જોડાયેલા રહ્યા. 30 દિવસમાં તમે કોઈ પણ સાથે વાત કરતા થઈ જશો, એ અમારી જવાબદારી છે. તો 2 ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આમની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, અથવા તો વિજય નાકિયા સર્ચ કરશો અને એમાં તમે થોડાક ક્લિક કરી નીચે જશો એટલે અહીંયા પણ આવી જશે. અથવા તો આપણી જે વોટ્સઅપ ચેનલ છે એમાં કે ટેલિગ્રામ ચેનલ ઉપર પણ મૂકી દેશું, ગુરુ ઓફ ગુજ્જુ, એમાં પણ મારો આવો જ ફોટો હશે.
સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, ચલો નંબર 2, જોબ અને કરિયરમાં બહુ મોટો ફાયદો એ અંગ્રેજી કરાવશે. ઘણી કંપનીઓમાં ઇંગ્લિશ કમ્યુનિકેશન આવડતું હોય તો તમારી વેલ્યુ વધી જાય છે. એ તમને ખબર જ હશે કે સારું એવું ઇંગ્લિશ આવડતું હોય તો એને મેનેજરની પોસ્ટ મળે, થોડુંક તમને આવડે છે તો તમને એ પ્રમાણેની પોસ્ટ મળશે. એટલે ખાસ આના માટે પણ તમારે અંગ્રેજી શીખવું જ પડશે. ઇન્ટરવ્યુમાં કોન્ફિડન્ટ ઇંગ્લિશ બોલી શકો તો સક્સેસ રેટ વધી જાય છે. આપણે જાણીએ છીએ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ મેડ બાય કમ્યુનિકેશન. તમે સારી એવી વાત કરતા હશો તો લોકોના દિલમાં અને લોકોના મનમાં તમે પ્રથમ જગ્યા બનાવશો બિઝનેસના અથવા તો જોબના મંતવ્યથી. ઓકે, તો આના માટે પણ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. નંબર 3, તમારો કોન્ફિડન્સ ઓટોમેટિક વધી જશે જો તમારું અંગ્રેજી પાવરફુલ હશે તો. ઇંગ્લિશ આવડે એટલે કોઈ પણ જગ્યા પર કોન્ફિડન્ટલી વાત કરી શકાય છે. પછી એ હોટેલ હોય, સેમિનાર હોય કે પછી એરપોર્ટ હોય. અત્યારે જો ઘણા બધા લોકો સેમિનાર છે આપતા હોય કે પછી હોટલમાં જાઓ કે એરપોર્ટ ઉપર જાઓ, કેવું મસ્ત મજાનું અનાઉન્સમેન્ટ કરે તો એનો કોન્ફિડન્સ લેવલ કેવો હોય, સુપર લેવલનો હોય છે. તો આ વસ્તુ ધ્યાન રાખજો. જો હું ક્યારનો બોલું છું, તમે મારા ઘણા વિડીયો જોયા છે, તો આજે મારામાં કોન્ફિડન્સ, હું કોન્ફિડન્ટલી વાત ક્યારે કરી શકું, કારણ કે મને અંગ્રેજી આવડે છે, કે સ્પીક ઇંગ્લિશ, ધેટ્સ વાય I can speak English confidently. ઓકે, તો આ વસ્તુને ધ્યાન રાખવાનું. લોકો ઇમ્પ્રેસ થઈ જાય છે, થઈ જાય કે નહીં, સામેવાળો, હું જ થતો હતો જ્યારે મને નહોતું આવડતું, સામેવાળો વ્યક્તિ બોલતો હોય તો મને યાર હું કેદી આવું બોલી શકીશ, એટલે મને પણ થતું હતું. કોન્ફિડન્સ સ્પીક્સ લાઉડર ધેન ડિગ્રી. સાચી જ વાત છે. તમારામાં કોન્ફિડન્સ હશે તો તમારાથી ઊંચી ડિગ્રી ધરાવતો વ્યક્તિ તમારાથી નીચો દેખાશે. એટલે કોન્ફિડન્સ હશે ને તો ભૂકા કાઢી નાખશો, એ મારી જવાબદારી છે. નંબર 4, ટેકનોલોજી, ઇન્ટરનેટ અને એજ્યુકેશન બધું જ ઇંગ્લિશમાં છે. હવે તમે જાણો જ છો, ગૂગલ હોય, યુટ્યુબ હોય, વેબસાઇટ હોય કે પછી ઈમેલ્સ હોય, કોર્સીસ હોય, મોટા ભાગનું કોન્ટેન્ટ ઇંગ્લિશમાં જ છે. તમારે MBBS કરવું છે, તમારે એન્જિનિયર કરવું છે, તમારે CA થવું છે, કોઈ પણ અત્યારે ટેકનોલોજીની દુનિયામાં AI આવી ગયું છે, ચેટ GPT, એમાં પણ તમારે સર્વાઈવ કરવું છે તો આજે તમને અંગ્રેજી આવડતું હોવું જોઈએ. ઇંગ્લિશ આવડતું હોય તો તમે દુનિયાનું નોલેજ કોઈના વગર તમે મેળવી શકો છો. સાચી વાત કીધી. નહીતર આપણી ઘરે લેટર આવે, આપણી ઘરે મેલ આવે તો બાજુવાળાને કહેવું પડશે એટલે વાંચી દે ને શું કહેવા માંગે છે. તો એવું ન થાય, એટલા માટે અંગ્રેજી શીખવું જ પડશે. ઇંગ્લિશ ઇઝ ધ કી ટુ સેલ્ફ એજ્યુકેશન. સાવ સાચી વાત કીધી છે કે અંગ્રેજી આવડે છે તો તમે ખુદને રીતે તમે પગભર રહેશો અને કોઈ પણ વસ્તુ તમે ઇમિડિયેટલી સમજી શકશો અને સમજાવી પણ શકશો. નંબર 5, પડોશી દેશો પણ ઇંગ્લિશ તરફ વળી ગયા છે તો હવે તમે શેની રાહ જુઓ છો? ભારતમાં તો 60% યુથ ઇંગ્લિશ બોલવા માંગે છે તો આપણે પાછળ કેમ રહેવું જોઈએ? ભાઈ 60% લોકો અંગ્રેજી બોલવા માંગે છે તો તમારે કેમ પાછળ રહેવું જોઈએ? તો ખાસ મિત્રો આ બધી બાબતોને ધ્યાનમાં રાખજો. અને નંબર 6, જે સૌથી ઇમ્પોર્ટન્ટ, સ્પોકન ઇંગ્લિશ ઇઝ ઇક્વલ ટુ સક્સેસ પ્લસ ગ્રોથ. ભલે બિઝનેસ હોય કે યુટ્યુબ હોય, ઇન્ટરવ્યુઝ હોય કે દરેક ફિલ્ડમાં ઇંગ્લિશ બોલતા લોકો જ આગળ છે. તમે જોઈ લેજો, તમારી દિલથી જોઈ લેજો. જો મોટી મોટી વાતો લોકો ઘણી બધી કરશે કે ભાઈ આવું ના હોય, ગુજરાતી જ આવડવી જોઈએ, હિન્દી જ આવડવી જોઈએ. આઈ લવ ગુજરાતી, અને મતલબ હું જેટલો પ્રેમ ગુજરાતીને હિન્દીને કરું છું એટલે એકઈ ભાષાને હું ક્યારેય નહીં કરી શકું. બટ હા, જ્યારે આપણે સારી એવી ઇન્કમ, સારું એવું આપણું અસ્તિત્વ આ જમાનામાં તમારે સ્થાપવું હોય ને તો એના માટે ઇંગ્લિશ એક લેંગ્વેજ છે તો એને થોડીક શીખવી પડશે. બરોબર છે? હું ગુજરાતીને કોઈ નીચી નથી કહેતો કે હું હિન્દીને કોઈ નીચી, એ તો સાહેબ ટોપ ઉપર છે, ટોપ ઉપર રહેવાની અને ટોપ ઉપર જ રહેશે. એ હું દિલથી કહું છું. આઈ લવ ગુજરાતી, આઈ લવ હિન્દી, બટ હા, આને આપણે કરવી પડશે. રેડી? એટલે આ બધી વસ્તુઓને તમારે ધ્યાનમાં રાખવું પડશે. અને મિત્રો ખાસ આ બધી વસ્તુઓનું સોલ્યુશન તમને મળશે આપણી આ 30 ડેઝ સિરીઝ. કઈ? તો કે સ્પોકન ઇંગ્લિશ સિરીઝમાં એકદમ 0 લેવલથી શરૂઆત થવાની છે. અને આ ડે 1 એટલે પહેલો લેક્ચર જ હશે 15 તારીખે હાંજે 9 વાગે વિજય નાક્યા ચેનલ ઉપર આવી જજો. આ જ ચેનલ ઉપર સબસ્ક્રાઇબનું બટન દબાવી દો એટલે તમને પણ સીધી મતલબ લિંક મળી જાય 9 વાગે. ઓકે? અને બીજા જ દિવસે આમની અહીંયા જે કરાવવામાં આવ્યું છે એની પ્રેક્ટિસ અહીંયા કરાવવામાં આવશે 16 જુલાઈથી ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી 8 વાગે. રેડી? તો બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. લિંક હું તમને હમણાં જ આપણી વોટ્સએપ ચેનલ પર મૂકી દઉં છું બંનેની, તો ખાસ સબસ્ક્રાઇબ કરી
કરેલ રાખજો અને મંડાઈ જાજો શીખવા માટે, બરોબર? જે લખ્યું જ છે એક્સપ્લેનેશન અહીંયાથી અને પ્રેક્ટિસ અહીંયાથી કરાવવામાં આવશે. અને મિત્રો એક દેવ સત્ય બુક પણ અત્યારે ધૂમ મચાવી રહી છે, હજારો વિદ્યાર્થીઓના સપના સાકાર કર્યા છે, કારણ કે આમાં ગુજરાતીમાંથી ઇંગ્લિશ શીખવાડવામાં આવ્યું છે. 349 રૂપિયા પ્રાઇસ છે. નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે બુકનો ઓર્ડર મંગાવી શકો છો, તો કરી દેજો. અને સાથે સાથે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પરથી પણ આપણે અંગ્રેજી શીખવાડી રહ્યા છીએ, સ્ટેપ બાય સ્ટેપ લાઈવ પ્રેક્ટિસ દ્વારા. નંબર છે, કોલ મેસેજ કરી અને તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. અને આ નંબર ઉપર એક મેસેજ કરી દેજો એટલે વોટ્સઅપ ચેનલની લિંક આવશે, બરોબર છે? એ લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાઈ દેજો એટલે તમે આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. એટલે દરેક જે વિડીયો હોય છે જેની લિંક છે આપણે અહીંયા મૂકતા હોય છે. ટેલિગ્રામમાં પણ તમે જોડાઈ શકો છો, ત્યાંથી પણ તમને મૂકશે. અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને પણ ફોલો કરી દેશો તો પણ ત્યાંથી પણ તમને ઇન્ફોર્મેશન મળશે. તો આજનો આ લેક્ચર ફક્ત ઇન્ફોર્મેશન તમને આપવાની હતી કે અંગ્રેજીને હવે બોયકોટ નહીં કરતા, અંગ્રેજીને હવે નિગ્લેક્ટ નહીં કરતા. એક ભાષા છે, એક સારું એવું અસ્તિત્વ તમારું જમાવવું હોય તો આ વસ્તુ કરજો. અને મારી સાથે અગ્રી હોય આજના લેક્ચરમાં તો ખાલી લખજો યસ સર આઈ અગ્રી વિથ યુ. એક સેન્ટેન્સ બધાએ લખવાનું છે, આઈ અગ્રી વિથ યુ. ઓકે, તો મળીએ છીએ હવે સોમવારે, નહીં પણ મંગળવારે. હજી લેક્ચર આવશે સોમવારે, બટ મંગળવારથી આપણે એકદમ બેઝિક થી શરૂઆત કરવાના છે. તો જોડાવશો ને? આવશો ને? આવી જજો, તમારા મિત્રોને પણ કહી દેજો. મિત્રો જાતા જતા લાઈક કરતા જાજો, શેર કરતા જાજો, સબસ્ક્રાઇબ નું બટન દબાવતા જાજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. તે સુધી આવજો, બાય બાય, ટાટા.